વડોદરામાં પૂરની સ્થિતિમાં તંત્ર અને સ્થાનિક નેતાઓ જે રીતે ગોદડા ઓઢીને ઊંઘતા રહ્યા તેના પરિણામે સર્જાયેલી તારાજીથી વડોદરા વાસીઓમાં ભારોભાર આક્રોશ છે। તે સમયે સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીના એક હાસ્યાસ્પદ નિવેદને વિવાદને આમંત્રણ આપ્યું છે। શીતલ મિસ્ત્રીએ તેમના એક નિવેદનમાં લોકોને ભારે વરસાદની સ્થિતિ સાથે જીવી લેવાની શિખામણ આપી છે અને એવું પણ કહ્યું કે તેઓ જરૂરિયાત પ્રમાણે ટ્યુબ તરાપા અને દોરડા રાખે। શીતલ મિસ્ત્રી તો જનતાને ત્યાં સુધી કહી દીધું છે કે તંત્ર પર આક્ષેપો કરવાને બદલે લોકો પોતે જ આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે। સ્થાયી સમિતિના અધ્યક્ષ જેવા મહત્વના પદ પર બિરાજમાન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આવું નિવેદન આપતા જનતા વધુ ખફા થઈ છે। જે વડોદરાની જનતાને સાહેબ શિખામણ આપી રહ્યા છે તેમણે જ મત આપીને ચૂંટ્યા છે અને એટલે જ તેઓ આ પદ પર બેઠા છે। હવે જ્યારે સમય પોતાની જવાબદારી નિભાવવાનો આવ્યો છે, સંકટ સમયે લોકોની મદદ કરવાનો આવ્યો તો હાથ અદ્ધર કરીને છટકી રહ્યા છે। વળી લોકોના આક્રોશને મજાક સમજીને આવી ગાંઠપણ લાયક સલાહ આપી રહ્યા છે। આ નિવેદનને જોતા તો લોકોના આક્રોશથી તો હવે તેમને કોઈ બચાવી શકે તેમ નથી। ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ બનીએ। તો વડોદરા વાસીઓ છે તેમને પોતાના બચાવની જવાબદારી પોતે જ લેવી પડશે। આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ જ હવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી અમારી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। શીતલભાઈ, આવી નાદારી કેમ જાહેર કરી દીધી અચાનક જ? નમસ્કાર। એક તો પહેલાં પહેલું તો સ્ટેટમેન્ટને ટ્વિસ્ટ કરવામાં આવે છે કે રેઝિલિયન્ટ સિટીનો કન્સેપ્ટ એમાં તંત્ર પોતે પ્રિપેર થાય અને નાગરિકો પણ નાની મોટી તૈયારી કરે તો એક રેઝિલિયન્ટ સિટીનો કન્સેપ્ટ હોય। માનો કે કોવિડ આવ્યું તો આપણે સૌએ તંત્રને સાથ સહકાર આપ્યો। આપણે સ્વચ્છતા કરવી હોય તો નાગરિકો લોકશાહી દેશમાં નાગરિકોના હક અને ફરજ બંને હોય। એક ડૉક્ટર હોવાના નાતે લાંબા સમયથી માનવ સેવા સમાજ સેવા સાથે સંકળાયેલો છું। ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમના પેશન્ટો કે જે લોકોને પાણી જોઈને ફોબિયા લાગતો હોય, એક નાનકડું એક્શન કે ઘરમાં એક ટ્યુબ હોય તો આપણને કોન્ફિડન્સ રહે કે ભાઈ ડૂબીને આપણે મરી જવાના નથી। આ સહી કંઈ એક નાનું સૂચન હતું કે જે મોટી સોસાયટીઓ છે, ફ્લડ પ્રોન એરિયા છે અને જ્યાં આગળ ઘણી વખત એટલા બધા પાણીના વહાવ હોય કે ત્યાં આગળ એનડીઆરએફ એસડીઆરએફ પણ પહોંચવામાં ઘણી વખત ડિફિકલ્ટી અનુભવતું હોય, તેવા સંજોગોમાં નાગરિકોનો કોન્ફિડન્સ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપેલું છે ડૉક્ટર તરીકે। પરંતુ યોગાનુયોગ ચેરમેન પણ છું એટલે આ સ્ટેટમેન્ટ રોંગ રીતે પરસીવ થાય એ સ્વાભાવિક છે। પરંતુ મારો આશય એક રેઝિલિયન્ટ સિટી બને કે આપણે સૌ નાગરિકો તથા તંત્ર જવાબદારીમાંથી છટકવા નથી માગતું। તંત્ર પર જે સંસાધનો છે એનો પ્રમાણિક મેક્સિમમ ઉપયોગ કરી અને લોકોને મદદ કરવાની કોશિશ કરી છે, ભવિષ્યમાં પણ કરતું રહેશે। લાંબા ગાળાના આયોજનો પણ કરવામાં આવશે। પરંતુ 1878માં કેમ્પબેલે જ્યારે વડોદરા શહેરની મુલાકાત લીધી ત્યારે આ વિશ્વામિત્રી નદી કે જે વડોદરાની મધ્યમાંથી પસાર થાય છે એમાં અવારનવાર પૂર આવતા હતા અને 1883માં પણ એમણે લખ્યું છે કે ભાઈ વડોદરાની જે વિશ્વામિત્રી નદી છે એમાં અવારનવાર પૂર આવે છે અને એના જ ભાગરૂપે મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1885માં આજવા સરોવરનું નિર્માણ ચાલુ કર્યું અને 1890માં આ નિર્માણ પૂરું થયું। એટલે કહેવાનો મતલબ કે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પરંતુ વિશ્વામિત્રી નદી આખા વોટરશેડ એરિયાની ડીપેસ્ટ ટ્રેન્ચ છે અને એની વહન ક્ષમતા ખૂબ ઓછી છે અને આજુબાજુનો જે એરિયા છે એમાંથી જે પાણી અંદર આવી રહ્યું છે એ ઘણી મોટી માત્રામાં હોય છે। એની વહન કેપેસિટી કરતાં બિલકુલ શીતલભાઈ, આપણે આ વાત તો સાઈડમાં રહેવા દઈએ છીએ। અત્યારે વિશ્વામિત્રી નદીનું શું છે ને શું નહીં એ તમામ લોકો જાણે છે। એક વસ્તુ એ કે તમે એવું કહી રહ્યા છો કે જે સંસાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો,
તો જે બોટો ધૂળ ખાતી જોવા મળી એ શું હતું? વિચારીને આ સ્ટેટમેન્ટ આપેલું છે મેં. એ બોટો બધી અનફિટ હતી. એ બાબતના ફિટનેસ સર્ટિફિકેટ અને બધું ઇન્વેસ્ટિગેશન માનનીય કમિશનર શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો પછી અનફિટ હતી તો પછી એને લાવવામાં કેમ આવી? પૈસા કેમ ખર્ચવામાં આવ્યા એની પાછળ? અનફિટ હતી લાવવામાં નથી આવી બેન. 2005થી અને 2015-16થી એ બોટો આપણી પાસે જ હતી. એ આપણે કંઈ લાવ્યા નથી. ઓલરેડી ઇટ વોઝ એક્ઝિસ્ટિંગ. અને કોઈ વસ્તુ હોય કન્ડમ થઈ જાય તો એને કોઈ જગ્યાએ સ્ટોર કરી હોય. તો શીતલભાઈ, આપ કહી રહ્યા છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તો એ દરમિયાન એ બધી વસ્તુઓની ચકાસણી કરવામાં નહોતી આવી? મેં કીધું એમ કે પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ફિટ બોટ કેટલી છે અને નવી કેટલી લેવાની છે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. અનફિટ બોટની કોઈ ચર્ચા કરવામાં નથી આવી. શીતલભાઈ, આપે એક નિવેદન આપ્યું કે મારું જે નિવેદન છે એ ટ્વિસ્ટ કરીને લોકોની સમક્ષ મૂકવામાં આવ્યું છે, પણ આપ બોલ્યા છો ત્યારે આ મૂકવામાં આવ્યું છે ને? એક મોટો ઇન્ટરવ્યૂ હતો કે જેમાં વિશ્વામિત્રીમાં પૂરના કારણો અને લાંબા ગાળાના આયોજનો આ બધી ચર્ચા હતી. તો સાથે નાનકડું એક સૂચન હતું કે ભાઈ નાગરિકોને જ્યારે સ્ટ્રેસ પડતો હોય, નાગરિકોને બીક લાગતી હોય તો એક 400-500 રૂપિયાની ટ્યુબ ઘરમાં રાખવાથી એક આપણને કોન્ફિડન્સ આવે. હું તો ડૉક્ટર છું, સાથે નાગરિક પણ છું, એટલે મને મારા ઘરમાં પાણી ભરાતું અને મારા ઉપરના માળે એક ટ્યુબ હોય તો મને તો એટલો કોન્ફિડન્સ આવે કે હું મરી નહીં જાઉં અને ટ્યુબના સહારે હું બચી જઈશ અને ત્યાં સુધી તંત્રની સહાય પહોંચી જશે. એટલે અમે નાદારી વ્યક્ત કરી કે અમે જવાબદારી છટકવા માટે આ નિવેદન આપ્યું છે એ ખોટું પરસ્યુ થઈ રહ્યું છે અને છતાં કોઈને ના ગમ્યું તો દિલગીરી વ્યક્ત કરું છું. બિલકુલ. કોણ હોઈ શકે કે જેઓએ તમારું આ જે નિવેદન છે તેને આપના કહેવા પ્રમાણે ટ્વિસ્ટ કરીને મૂક્યું છે? કોણ હોઈ શકે એ વ્યક્તિઓ? એવું તો ખબર ના પડે, કારણ કે આમાં જ્યારે અમે શાસનમાં બેઠા હોય તો એક માઇક્રોસ્કોપ અને બાયનોક્યુલરથી અમારું એક્ઝામિનેશન થતું હોય અને કરવું પણ જોઈએ. અને અમારી કોઈ ભૂલો હશે આમાંથી અમે શીખ લઈ અને વધુ ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરીશું. શીતલભાઈ, તમે જે બોલ્યા છો કે તંત્ર પર બધો જ આધાર ન રાખવો જોઈએ, તમારે કેટલીક વસ્તુઓ વસાવી લેવી જોઈએ, આ કેટલું યોગ્ય છે? મેં કીધું કે ફ્લડ પ્રોન એરિયામાં જ્યાં આગળ રાહત પહોંચવામાં વિલંબ થયું હોય કે હેલિકોપ્ટરથી સહાય આપણે પહોંચાડવાની પણ કોશિશ કરી છે. એક પ્રિપેરનેસના ભાગરૂપે નાગરિકોની ફરજ અને હક, નાગરિકો પણ સાથ સહકાર આપે. આજે આપણે સ્વચ્છતા કરવી હોય કે કોઈ પેન્ડેમિક આવે તો એકલું તંત્રના બદલે નાગરિકોનો સાથ સહકાર હંમેશા જરૂરી રહેતો હોય છે. એ આશયથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ડૉક્ટર તરીકે, એક નાગરિક તરીકે અને એક સમાજસેવી તરીકે કોઈ એક વ્યક્તિની જિંદગી બચે આ સ્ટેટમેન્ટથી તો મારા માટે બહુ મોટી વાત ગણાય. એવું વિચારીને મેં આ સ્ટેટમેન્ટ આપેલું છે. નહીં કે અમે નાદારી નોંધાઈ કે અમે જવાબદારી છટકવા માગીએ છીએ. હજુ પણ તંત્ર પોતે જવાબદાર છે. તંત્ર પોતે તમામ પ્રકારની સવલતો આપવા માટે તૈયાર છે. પરંતુ ડિઝાસ્ટર એને કહેવાય કે જ્યારે તંત્રના અને સમાજના સંસાધનો ટૂંકા પડે અને ત્યારે તો આપણે એને પૂરની પરિસ્થિતિ તરીકે વર્ણવીએ અને ચારે બાજુ કેવો થતો હોય, ધરતીકંપ આવે, સાયક્લોન આવે, પૂર આવે, આ બધી ગંભીર પ્રકારની પરિસ્થિતિઓ હોય છે. આપણે ગમે તેટલી વાત કરીએ પરંતુ નાગરિકો પોતે સાથ સહકાર આપે તો 100% આપણે સાચા અર્થમાં રેઝિલિયન્ટ સમાજ અને રેઝિલિયન્ટ સિટી ઊભું કરી શકીએ. અત્યારના લેટેસ્ટ કન્સેપ્ટમાં સ્માર્ટ સિટી, ગ્રીન સિટી, રેઝિલિયન્ટ સિટી, એનો મતલબ કે નાગરિકો પોતે પણ સજ્જ હોય અને તંત્ર પણ સજ્જ હોય. જે દેશ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ હોય એ પ્રમાણે લોકો પોતાની ફરજ સમજી અને પોતાની જાતને સજ્જ કરતા હોય. એ આશયથી એક પોઝિટિવ સૂચન કર્યું હતું, પરંતુ મને એવું લાગે છે કે કદાચ લોકોને પસંદ નથી પડ્યું. એ માટે દિલગીરી વ્યક્ત કરું છું. બિલકુલ. એટલે તમે એવું માનો